શહેરો છે એ ટાર્ગેટ પર છે। તો હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પણ આઈપીએલની મેચ આજની જે રમાઈ રહી હતી, દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા છે। ધર્મશાળામાં સલામતીના ભાગરૂપે આઈપીએલની મેચ છે સ્થગિત કરવામાં આવી છે અને આપ જુઓ દર્શકો જે હતા એ દર્શકોને પણ સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે આ પગલાં ભરવામાં આવ્યા છે। અલર્ટ મોડ પર તમામ જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોને પણ અલર્ટ કરવામાં આવ્યા છે। આપ જુઓ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને જે રીતે બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે, જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। સીધા જઈશું જનક અમારા સહયોગી અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, ફરી એકવાર પાકિસ્તાનની આ નાપાક હરકત અને અનેકવાર કીધું છે કે જો જેવી હરકત પાકિસ્તાન કરશે, કંઈ પણ ચમકલું કરશે તો જડબાતોડ જવાબ પાકિસ્તાનને મળશે। દીક્ષિતા, જડબાતોડ તો જવાબ મળી રહ્યો છે, પણ જે ખબર સામે રહી છે કે બહુ ઓછા સમયમાં આ પ્રકારે જ્યારે મેચ ચાલતી હોય ને મેચની વચ્ચે જ્યારે 10 ઓવર રમાઈ ગયો હોય, પંજાબ અને દિલ્હીની જ્યારે મેચ ચાલી રહી હતી અને ત્યારે આ મેચ રદ કરવી પડે, આ બહુ મોટી ઘટના છે। આખા સ્ટેડિયમની લાઇટો બંધ કરી દેવામાં આવે છે। તો આ એક સૌથી મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી રહી છે કે બહુ જ્યારે આ પ્રકારે ખબરો સામે આવતી હોય ત્યારે આ બોર્ડર એરિયા હિમાચલ પણ બિલકુલ નજીક પડે છે અને ત્યારે આ પ્રકારે જ્યારે ખબરો આવે કે મેચ અડધી પૂરી થતી હોય અને મેચ બંધ કરવામાં આવતી હોય તો આપ સમજો કે પરિસ્થિતિ શું બની રહી છે। પરિસ્થિતિને સતર્કતાના ભાગરૂપે આ પ્રકારની મેચ હાલમાં રદ કરવામાં આવી છે। પણ જે સૌથી મહત્વપૂર્ણ છે કે મેચ ચાલી રહી હતી અને મેચ અચાનક જ બંધ કરાઈ ગઈ। ધર્મશાળાની મેચ આજે પણ બીજી જે મેચ હતી એ પણ અમદાવાદ શિફ્ટ કરાઈ છે, એટલે સતર્કતાના ભાગરૂપે આ મેચ તમામ ખેલાડીઓ જે હતા એ બંધ કરી દેવાયા, અંધારું કરી દેવાયું છે અને તમામ જે પ્રેક્ષક હતા એમને રવાના કરી દેવામાં આવ્યા છે। તો આ સૌથી મોટી જાણકારી પણ સામે આવી રહી છે કે ભલે આપણે રેન જે વરસાદ પડ્યો છે અને ત્યાર પછી જે લાઇટ છે એ ઓછી છે, પણ જે આપણે જાણીએ છીએ કે આ હુમલાના સતર્કતાના ભાગરૂપે જ આપણે આ કરી રહ્યા છે। તો આ સૌથી મોટી જાણકારી છે કે પંજાબ અને દિલ્હીની મેચ જે અડધી રમાઈ 10 ઓવર સુધી રમાઈ એને હાલમાં રદ કરાઈ છે। આવનારી તમામ જે મેચો જે છે, જે આવનારી જે મેચ હતી એ અમદાવાદ શિફ્ટ કરાઈ છે, આ પણ જાણકારી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જે બની રહી છે, એમાં ક્રિકેટ જે રમાઈ રહી છે, આઈપીએલ રમાઈ રહી છે એ હાલમાં રદ કરી દેવાય છે। તો આ સૌથી મહત્વપૂર્ણ જાણકારી છે અને હવે આગામી જે મેચ જે છે એ અમદાવાદમાં રમાશે, આ પણ જાણકારી હાલમાં સામે આવી રહી છે। દીક્ષિતા, બિલકુલ જનક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે। આપ જુઓ પાકિસ્તાનની જે નાપાક હરકત જમ્મુ કાશ્મીરથી લઈને રાજસ્થાનમાં જે જોવા મળી, બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે ધર્મશાળામાં જે આઈપીએલની મેચ ચાલી હતી, 10 ઓવર સુધી આ જે મેચ ચાલી હતી ને ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે આ મેચને સ્થગિત કરવામાં આવી છે। આપ જો